वडोदरा के शिनोर से यह खबर सामने आ रही है, जहां पर भारतीय जनता पार्टी की महत्वपूर्ण परिचय बैठक आयोजित करवाई गई थी। स्थानीय स्वराज्य के आने वाले चुनाव को ध्यान में रखते हुए भारतीय जनता पार्टी की ओर से पूरे राज्य में जिला प्रभारियों की नियुक्ति कर दी गई है। तब वडोदरा जिला प्रभारी के तौर पर ऋत्विज पटेल को जिम्मेदारी सौंपी गई है। उसी के तहत शिनोर में तालुका परिचय बैठक का आयोजन करवाया गया था। तब आपको बता दें कि आने वाले चुनाव को लेकर कार्यकरों को सज्ज करने का और साथ ही योजना बनाने का इसके पीछे का उद्देश्य था। तब व्यू रचना पर इस दौरान चर्चाएं की गई थी। तब इस दौरान जिला प्रभारी ऋत्विज पटेल के साथ जिला महामंत्री योगेश भाई, उप प्रमुख महेश भाई दाजी, कोषाध्यक्ष सचिन भाई पटेल, शिनोर तालुका भाजपा प्रमुख संकेत भाई पटेल, धर्मेश भाई पटेल समेत के कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। पहला तो अचानक नहीं, पूर्व निर्धारित मारो प्रवास तमाम मंडलों में चाली रह्यो छे। लगभग आ मारू वडोदरा जिल्लाનું એ 7મું મંડળ છે, જેમાં પ્રભારીની નિયુક્તિ થયા બાદ સંગઠનાત્મક પ્રવાસ છે અને આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કાર્યકર્તાઓને જે અમારા કાર્યકર્તાઓ 24 કલાક 7 દિવસ સક્રિય હોય છે એમને ચૂંટણી મોડમાં લાવવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ એક રીતે ચૂંટણી માટે સજ્જ કરવા અને આજથી જ ઇલેક્શન મોડમાં લાવવા માટેની એક આયોજનની બેઠક હતી। આગામી કાર્યક્રમોના આયોજન માટેની બેઠક હતી અને કઈ રીતે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજમાં વડોદરા જિલ્લો તમામ બેઠકો જીતીને એક ઉત્કૃષ્ટ પરિણામ આપે એ દિશામાં ચોક્કસ રણનીતિ કરવા માટે આજે શિનોર તાલુકાની બેઠક યોજાઈ। વિવાદો તો દરેક જગ્યાએ ચાલતા હોય છે, પણ એનું સુખદ સમાધાન લાવીને અમે કોઈપણ ગેરસમજ હશે તો એને દૂર કરશું અને મતદાતાઓનો મિજાજ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે। હમણાં જ તાજેતરમાં જ બરોડા ડેરીની જે ચૂંટણી થઈ એમાં પણ તમે પરિણામો જોયા છે, એટલે ભારતીય जनता पार्टी ज्वलंत बहुमती સાથે જીતશે એવો મને મતદાતાઓ માટે પૂરેપૂરો વિશ્વાસ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।